સુપ્રીમ કોર્ટમાંથી મોરદા ઉખેડવાની તાકાત ધરાવે છે। गली गली में शोर है, गली गली में शोर है। મિત્રો ઉપર સિવાયના આપણે મિત્રો નીચે આવી જઈશું। મિત્રો ઉપવાસ ઉપર જે મિત્રો બેઠા છે એ સિવાયના આપણે નીચે આવી જઈશું। એ મિત્રો ઉપર આપણે આસો સ્વાગત કરવા માટે મિત્રો સહકાર આપો મિત્રો। મોદી પાટીદાર લીગલ એસોસિએશન આપણી પહોંચી ગઈ છે। ગુજરાત છાવણીની સર્વોપરી મિત્રોને આવકારીએ છીએ। મિત્રો ગાડી વ્યવસ્થિત પાર્ક કરજો જેથી કરીને બધા એડવોકેટ જ છે, બધા એડવોકેટ જ છે। પહોંચી ગયા છે મિત્રો છાવણીથી આપણે એનું સ્વાગત। મિત્રો મોરબી ટંકારા પાટીદાર લીગલ એસોસિએશન આપણી વચ્ચે આવ્યું છે। મિત્રો છાવણી વતી એનું હાર્દિક સ્વાગત કરી છે। આવી જાઓ મિત્રો। જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન। ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા જિંદાબાદ। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ। આવો મિત્રો બેસો, આપનું સ્થાન ગ્રહણ કરો, બેસી જાઓ મિત્રો, પછી આપણો કાર્યક્રમ આગળ। सरदार लड़ते गौरव से, सरदार लड़ते गौरव से, सरदार लड़ते गौरव से। वकील लगता, जय जवान, जय जवान, जय जवान। गली गली में शोर है, गली गली में शोर है, गली गली में शोर है। अदानी चोर है, बोलो बताए अजी एक बार। गली गली में शोर है, अजी जोरती। गली गली में शोर है, जय जवान, जय किसान। સૌ પ્રથમ તો જેટલા અહીં હાજર ખેડૂત ભાઈઓ બહેનો તથા મારા સાથી વકીલ મિત્રો તથા હાલના અત્યારે જે આંદોલનકારી છે રાકેશભાઈ, નિલેશભાઈ વગેરે વગેરે, તેઓને હું નતમસ્તકથી નમન કરું છું કે આખા ગુજરાત રાજ્યના ખેડૂતો માટે છેલ્લા સતત 14 દિવસથી આ અમરનાથ ઉપવાસ આંદોલન ઉપર છે, એનો હું પહેલાં તો નતમસ્તકથી તમને નમન કરું છું કે બધા ખેડૂતોથી તમે આ તમારા જીવ જોખમમાં મૂક્યો કહેવાય। હવે સૌ પ્રથમ તો વાત એ છે કે આટલો ટાઈમથી આ ખેડૂત આંદોલન કરે છે, અલગ અલગ જિલ્લાઓમાંથી બસો ભરીને ખેડૂતો અહીંયા આવે છે, તોય આ જાડી ચામડીવાળી સરકાર સમજવાનું નામ લેતી નથી।
આ લોકોનું એક સ્લોગન છે કે ભૂપેન્દ્રભાઈની મૃદુ અને મક્કમ સરકાર. ખરેખર આ મૃદુ અને મક્કમ સરકાર નથી, આ મૂંગી અને બેરી જાડી ચામડીવાળી સરકાર છે. આ ચોરના દીકરા છે, ખેડૂતનું હડપી લે છે. એટલે આ લોકોને આપણે છોડવાના થતા નથી. અને આપણો એ વાક જ છે, ટાઈમે આપણે બટન ઊંધું દબાઈ આવી. અત્યારે આપણે રેલી કરશું, અગાઉ આંદોલનમાં જોઈ લીધું, આપણે ઘણું ઉખેડી લીધું, બસું હરગાવી લીધી. શું થયું? આપણે ટાઈમ આવે તો પાછું હતું ને એમ કરીને બટન દબાઈ. આ તમે ખાસ એક ચોપડીમાં લખી લેજો, મગજમાં લખી લેજો, આ યાદ રાખજો. જ્યારે બટન દબાવવાનો વારો આવે છે ત્યારે આ કાળી ચોરને, જાડી ચામડીવાળી ચોરને ઉખાડીને ફેંકી દેવાની છે. સમજાણું બધાને? ભૂલી ન જાતા, ટાઈમે ભૂલી ન જાતા, ખાસ યાદ રાખજો. આપણે ભૂલી જાય છીએ એટલે જ આ સરકાર આપણી માથે ચડે છે. એટલે ખાસ કરીને આપણે આ સરકારને દેખાડવાનું છે. આટલો ટાઈમથી આ ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર ઊભા છે, ત્યારે આ જાડી ચામડીવાળી સરકારને કાંઈ ફરક નથી પડતો. આ લોકોને ખીચામાંથી પૈસા દેવા પડે છે. આ 5 વીઘાનું ખેતર હોય, એમાં 4 વીઘા ખોદાઈ જતું હોય ને, ખેડૂતની લાગણી કેવી દુભાતી હોય ખેડૂતને ખબર પડે. આ લોકો આપણા જે ખેડૂત ધરતી ચીરી અન્ન પેદા કરે છે એ 3 ટક ખાય છે, તોય આ લોકોના પેટમાં પાણી હલતું નથી. એટલે ખાસ કરીને બધા વડીલો, ભાઈઓ, બહેનો, જ્યારે બટન દબાવવાનો વારો આવે ત્યારે ખાસ વિચારજો. ટાઈમે આપણે ભૂલી જાય છીએ, એ જ આપણી ભૂલ છે. એટલે આ એવું સમજે છે અત્યારે આંદોલન કરે છે, કરવા દો, હમણાં પૂરું થઈ જશે, પછી ક્યાં જશે? સરકારને મનમાં આવો વેમ ને ખોટો ફાકો છે એ કાઢવાનો છે આપણે. ને સરકારની અત્યારે નીતિ એવી છે, ઢીલી એટલે નથી પડતી. એવું વિચારે કે હમણાં વરસાદ થાય એટલે ખેડૂત વિખાઈ જાય. અત્યારે તો નવરા છે, વરસાદ થાય પછી વાવણીની સિઝન આવશે એટલે જે ખેડૂત બધા વાવણીમાં ગોઠવાઈ જાય, જેના ખેતર ખોદાઈ ગયા એટલા ખાલી વધશે. સરકારની આવી ઈચ્છા છે એટલે ઓટોમેટિક આંદોલન તૂટી જશે. પણ હજી યાદ રાખજો, હું તમને ખાસ કહેવા આવ્યો, જેના ઘરમાં 2 દીકરા હોય ને, 2 દીકરા, એક દીકરો અહીંયા શહીદ થવા માટે મૂકી જાજો. મારાથી શરૂઆત કરજો. અમે 2 ભાઈ, હું આવવા તૈયાર છું. અને કાયદાકીય ન્યાયિક લડત માટેની ગમે ત્યારે જરૂર પડે સુપ્રીમ કોર્ટ સુધીની તમામ વકીલો ખેડૂતો માટે 0 રૂપિયા કોસ્ટે ખીચાના ખર્ચે અમે દિલ્હી જઈશું. સુપ્રીમે એનું સમર્થન આપી છે તમામને. એટલે મારી ખાસ વિનંતી છે, આ જે આંદોલન ચાલી રહ્યું છે, જે વ્યક્તિ ચાલી રહ્યું છે એ જ વ્યક્તિ ચાલુ રહેવું જોઈએ. કોઈ આવીને બહારનો આવીને આંદોલન તોડી જાય એવું આપણે નથી કરવું. ભૂતકાળમાં આવું થઈ ગયું છે. અને આ તમે જે સ્લોગન માર્યું છે કે કોઈ રાજકીય નેતાએ આવું નહીં, એ બહુ સરસ છે. ત્યારે જ આટલા લોકો અલગ અલગ જિલ્લામાંથી બસો લઈને અહીંયા આવે છે. કારણ કે જો કોઈ બી રાજકીય આગેવાન ચડી ગયો ને તો ઓટોમેટિક આંદોલન આપણું તૂટી જશે. ને આપણું ગમે એવો વરસાદ થાય, સરકાર એવું વિચારે કે ખેડૂતો ખેતી કરવા વહી જશે. એટલે આપણે એ વિચાર એનો છે, એ આપણે એને ભાંગવાનો છે. આપણે આંદોલન અતિ વેગથી ચાલુ રાખવાનું છે. ક્યાંય આંદોલનમાં કચાશ પડવા દેવાની નથી. અમે તન મન ધનથી તમારી સાથે છીએ. જેતપર આંદોલન જે છે, જેતપરના ખેડૂતો સાથે છીએ અને આખા ગુજરાત રાજ્યના ખેડૂતો સાથે છીએ. એટલે ગમે ત્યારે અમારી જરૂર પડે એક હાકલ કરજો, અમે હાજર થઈ જશું. જે હાજર થઈ જશું, તમારું કોઈ પણ કામ હશે અમારા લાયક, અમારા કોઈ પણ જાતના સ્વાર્થ વગર અમે કામ કરશું. અમે એક ખેડૂતના દીકરા છીએ. એટલે આજે અમે એઝ એ એડવોકેટ તરીકે અહીં નથી આવ્યા, એક ખેડૂતના દીકરા છીએ. અમારા બાપ દાદાએ ખેતી કરીને અમને ભણાવ્યા છે ને આટલે પહોંચાડ્યા છે. એટલે અમારી લાગણી છે, લાગણીથી અમે આવ્યા છીએ. વકીલો છીએ, સાહેબો થઈને અમે નથી આવ્યા રાકેશભાઈ. એટલે ખાસ કરીને ટાઈમ આવે ત્યારે ટાઈમ આપણે ચૂકવાનો નથી. અને અત્યાર સુધી આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી લીધું. આપણે જોઈ લીધું કે આ જાડી ચામડીની સરકારને શું ફેર પડે નથી પડતો. આ સરકારને એ નથી ખબર કે જો આ જગતનો તાત ખેડૂત છટકો અને વિફરો ને તો તમારા જળ મૂળથી મૂળિયા કાઢીને ફેંકી દે પાકિસ્તાનમાં. એટલે હજી સાંજમાં સમજી જાજો. ખેડૂતની જે માંગ છે લેખિતમાં સ્વીકારો, લેખિતમાં બાંહેધરી આપો, ત્યારે જ સંતોષ થશે. બાકી વચેટિયાને મોકલશો કે તમે જ્યાં મોકલો ગાંધીનગર, તો એમ નહીં પતે. બસ વધારે નહીં કહું, કઈ વધારે બોલાઈ ગયું તો ભૂલચૂક માફ. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ગલી ગલી में शोर है, अदानी तो चोर है, गली गली में शोर है, अदानी चोर है, जय सरदार, जय सरदार. जय हिंद. अस्तु. આભાર. સુપ્રીમ કોર્ટમાંથી મોરદા ઉખેડવાની તાકાત ધરાવે છે.
એટલે કોઈ એવું માનતા હોય કે ખેડૂતની પાછળ કોઈ નથી તો એની બહુ મોટી ભૂલ છે. અને સમયસર આ આંદોલનનું ખેડૂતોના હિતમાં અને ખેડૂતોની ઈચ્છા મુજબ નિરાકરણ આવે એ સરકારના અને અદાણીના બેયના હિતમાં છે. જય સરદાર. ખૂબ સરસ વિપુલભાઈ. આજે સત્યના રસ્તે ઉતરે માટી અમારી, મહેનત અમારી, ઘણી વાતમાં નથી કોઈ લાચારી, હાથમાં વિશ્વાસ, આંખમાં જ્વાળા, અન્યાય સામે ઊભી છે છાવરી આખી દિવાળી. પગલે પગલે સંકલ્પની ઓળખાણ, ખેડૂત લખે હવે સાવડી બોલે, સત્યના રસ્તે ખેડૂત ડોલે, હક વગર હવે પાછા નહીં ફરીએ. એકતા લઈને અન્યાય સામે લડીએ. એક અવાજ આજે લાખો બને, સંઘર્ષના ગીતો ગામે ગામ ગુંજે છે. મહેનત કરે એનું સન્માન રહે, ખેડૂતનું માથું હંમેશા ઊંચું રહે. આ લડાઈ કોઈ ખેડૂત ડોલે, હિંમત સંઘર્ષની કહાની, જય ખેડૂત ગુજરાત ઉપવાસ છાવણી. આ અવાજ દબાવવાનો નથી, આ અવાજ છે હક, સન્માન અને ઉતાલો. ગુજરાત ઉપવાસ છાવણી. જય 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 જય. હાલો રે હાલો ઢોલીડા હાલો, ગુજરાત સાવણીનો જયકાર બોલો. હાથમાં હાથ ને દિલમાં વિશ્વાસ, એકતાથી લખીએ નવો ઇતિહાસ. ઢોલ વાગે ધમ ધમ, નગારા ગાજે ધમ ધમ. જય ખેડૂત જય ગુજરાત, ગુંજે આખો હિન્દુસ્તાન. मिट्टी में मिल जाएगा. આપણી વચ્ચે ધાંગધ્રા તાલુકાના ઘનશ્યામગઢથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ખેડૂતો, તો એમને જોધપુર ગુજરાત છાવણી વચ્ચે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય જય. પાર્કિંગના જે આજે સ્વયંસેવક ભાઈઓ છે जय किसान. પાર્કિંગ કરાવવાનું છે. સ્વાગત કરશું. સાથે સાથે પ્રતાપભાઈ પણ આ જે રેલીમાં મિત્રો જોડાયા છે કે તેમને પણ ઉપવાસ છાવણી ગુજરાત અને જોરદાર તાલીઓ સાથે વધાવશે. આપણા સમર્થનમાં અત્યારે પ્રચંડ રેલી તંત્રની આગમન થઈ ચૂક્યું છે. આપ જોઈ શકો છો.